મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સુરતમાં 4 રેલવે ટ્રેક પર એક વિશાળ સ્ટીલ પુલનું સફળ લોકાર્પણ કર્યું છે. આ પુલ 100 મીટર અને 60 મીટરના 2 સ્પાન ધરાવે છે. આ પુલનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ગુજરાતના ભુજમાં કરવામાં આવ્યું છે. 14.3 મીટર પહોળા અને 1432 મેટ્રિક ટન વજન ધરાવતા આ પુલને RDSO માન્ય વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે. પુલના નિર્માણમાં લગભગ 60,000 હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પુલની સ્થાપના માટે 525 મેટ્રિક ટન વજનના 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પુલને જમીનથી 14.5 મીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્થાપના દરમિયાન ટ્રેન સેવાઓમાં ન્યૂનતમ વિક્ષેપ સુનિશ્ચિત કરવા માટે તબક્કાવાર ટ્રાફિક બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્થાપિત 6થો સ્ટીલ પુલ છે. અગાઉ સુરત, આણંદ, વડોદરા, સેલવાસા અને વડોદરામાં 5 સ્ટીલ પુલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ જાપાની તકનીકી જ્ઞાન અને ભારતીય ક્ષમતાના સંયોજનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે મેક ઇન ઇન્ડિયાની સફળતાને પ્રદર્શિત કરે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.